જોતો ખરા કેવા બધા દ્વારકાથી લાલો લઈ આવે છે, કેવા બધા રાખે આમ જોતો ખરા. મને મન થયું છે હું લાલો ઘરે લઈ આવું. આ આવે ને તો મારે કેવું છે મારે લાલો લેવો છે, મને દ્વારકા લઈ જાઓ મારે લાલો. હું અત્યારમાં મોબાઈલ હાથમાં લઈને અને આ ઉંમરે બેહી ગઈ છો, કાઈ ઘરના કામ નથી? પેલા તમે જોવો જ ખરા લાલાના ફોટા કેવા છે આમ જો. ઓ આ તો દ્વારકા વાળો લાલો હે? તો વાહ જય દ્વારકાધીશ. કેવા બધા રમાડે સેવા કરે ને આમ તો જો. એમ? હા હા. ફોટા પાડે ને આમ તમે જો નવરાવે ને ખવરાવે ને પીવરાવે ને હું આમ જો. એમ? મને લઈ દ્યો ને લાલો. તારે લાલો લેવો? હા મારે લાલો લેવો, મને મન થયું. આ લાલો લીધા પછી આની સેવા કરવી પડે હો. હા તો હું કરીશ. એક કામ કર, આપણે હે ને 10-15 દી પછી દ્વારકા જાય ને તેથી આપણે લાલો લઈ લ્યો. ના મારે અત્યારે જ લાલો લેવો. પણ અત્યારે કાંઈ થોડો લેવાય લાલો? ના મારે લાલો જોઈશે બસ. બધાય કેવા ગામમાં લાલા લે છે ને આમ કાનાની પૂજા કરે ને લાલો નામ જોવો તો ખરા તમે ખાલી એકવાર ફોટા જો મોહિત થઈ જાઓ જો. હા પણ મને ખબર છે ફોટા કાનાના હારા જ છે અને અત્યારે તો બધા કાનો લે છે, મને ખબર છે. પણ અત્યારે શું છે ખબર, એક તો મારે ખેતીના કામ છે બરાબર, એક તો કેટલા પાણીના બોર કરાવ્યા, હરામ એક ટીપું પાણીનું આવ્યું નહીં, અને જેવું કાંઈ વાવી વાડીમાં એમાં કાંઈ થતું નથી. મારે ટેન્શન મગજમાં ઈ ઘૂમે છે. અત્યારે તું લાલાનું રહેવા દે, આપણે 15-20 દી પછી જાવું પછી લઈ આવું. ના ઈ હું કાઈ નો જાણું. મારે લાલો જોઈશે એટલે જોઈએ છે, નકર હું ખાઈશે નહીં ને પીશે નહીં. મારે લાલો જોઈએ. હવે આવા વાત નો કરવાના હોય અત્યારે. ના મારે જોઈએ લાલો. બધાય કેવા લઈ આવે છે, મારે જોઈશે જોઈશે જોઈએ છે લાલો. હું ખાઈશે નહીં ને પીશે નહીં એટલું યાદ રાખજો. એ પણ બહુ કર્યું હો. હવે બહુ કઈરી ને મારે જોઈએ જ છે. હું આ એક મારી જીદ સમજો તોય ભલે ને આ લાલા પર અતિ પ્રેમ સમજો તોય ભલે, મારે લાલો જોઈએ. ગમે તે કરો. પણ આપણે જાવું થોડાક દી પછી લઈ આવશું. આજે લઈ આવતા હોય ને તો મારે કાલે નથી કરવી. એમ તાત્કાલિક વસ્તુ નો આવે, તું સમજેશ કે નહીં? હું કઈ નથી જાણતી તો હું ખાઈશે ને પીશે ને મારે લાલો જોઈશે. એક જ વસ્તુ હું કહીશ, લાલો લઈ આવો તો જ મને બોલાવજો, નકર ન બોલાવ. બરોબર છે, બરોબર છે. જય હો. આને તો જો વાદ ઉપાડ્યો, લાલો લઈ આવો. હવે અહીંયા એક તો હું ટેન્શન માં હો ને આને હેતલ, એ હેતલ, હાઈ લાલ થોડું ભાઈ. મેં તમને કીધું નથી ખાવું, લાલો નહીં આવે ત્યાં સુધી નહીં ખાવું. અરે થોડુંક તો ખાઈ લે, પછી આપણે જાવું તેથી લાલો લઈ આવશું. મન ઘડી ઘડી પૂછ કરો માં, હું નહીં ખાવ એટલે નહીં જ ખા. ખાની વાત તો અલગ રે, પાણી એ નહીં પીવું. જ્યાં સુધી લાલો લઈ આવી જાય ત્યાં સુધી ખાઈશે નહીં પીશે નહીં, બસ મને બોલાવતાય નહીં. અરે ભૂખ્યું નો રહેવાય, શરીરમાં આપણને તકલીફ પડી જાય. મરી તો નહીં જાવ ને. મરવાની વાત નથી, થોડા જાજુ ખાઈ લે. હું કાનો હે ને આપણે જાવું ને તો લઈ આવશું. અત્યારે મારે થોડું કામ છે ને પતી જાય તો જાવું. આવી ખોટી જીદ કરી માં તું. મારે કાઈ નથી સાંભળવું. ખાઈશે જ નહીં તું? નહીં ખાવ, ખાઈશે નહીં પીશે નહીં, બસ પાણી એ નો પૂછતા મને, ભલે મરી જાવ. હે ભગવાન, કાઈ વાંધો નહીં. હેતલ, એ હેતલ, ઊભી થા. અલે ચા પી લે થોડો. મેં તમને ના પાડી હે તોય નકતા ધોઈડા આવો છો. ચા પીન ખાઈ લે પી લે, નથી ખાવું એટલે નથી ખાવું. લાલો નહીં આવે ત્યાં સુધી કાઈ નહીં ખાવ પીવું. આમ તો જો તે આજ 2 દી થયા કાઈ ખાધું નથી, થોડોક ચા તો પી લે. ચાય નથી પીવો કાઈ નહીં. ઘડી ઘડી હે ને મને પૂછ કરમાં મને બોલાવો જ માં. ખબર જ નથી પડતી. જ્યાં સુધી નહીં આવે ને લાલો ત્યાં સુધી નહીં ખાઈશે જ નહીં, બસ મારી જીદ જ છે એમ. એ હાથે વાદ ઉપાડ્યો છે લાલાનો. વાત નથી. તો વાદ જ કહેવાય ને. કહું છું આપણે થોડાક દી પછી જાવું. થોડા દી પહેલા લઈ આવો, અત્યારે નહીં દેવો. લઈ તો દેવો જ છે ને, તો અત્યારે લઈ દ્યો ને. તારે ખાઈ તો પી તો લે તું. નહીં, મને ઘડી ઘડી બોલાવો માં. આ કાઈ વાંધો નહીં. એક કામ કર, હવે હું હે ને મારી બેન જીગલી રહી ને દ્વારકા રહી ને, એને હું ફોન કરું કે ભાઈ તું હે ને લાલાને લઈને અને તું દ્વારકાથી હે ને અહીંયા આવ રાજકોટ. હાચે? હા કરો ના ફોન કરો. તે પણ હવે વાત ઉપાડ્યો તો શું કરવાનું મારે? હા
એ હાલો જીગલી, એ તારે કામ કરવાનું છે. હવે આ તાર ભાભી લાલાનો વાદ ઉપાડ્યો છે કે આપણા ઘરે કે લાલો દ્વારકાથી આવે ઈ કે. અરે ભગવાન, આ 2-3 દી ત્યાં ખાતી પીતી નથી એવો વાદ ઉપાડ્યો છે. તું એક કામ કર અને કાલ લાલાને લઈને આવતું. આ દ્વારકાથી લઈ લે. હાલે તાર ભાભીને દઉં ફોન. હાલો. હા, જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? જો તમે લાલાને લઈ આવો ને તો ગમતી ઘાટે હે નવડાવી દર્શન કરાવી દ્વારકાધીશના ને પછી લઈ આવજો. હા હા, અને આખા બજારમાં ફેરવજો. હા હા હા, આવી હલો, એ વાંધો ને, હાલ હું તને હે ને પૈસા તને ગૂગલ પે કરી દઉં છું. જેટલાનું આવે એટલાનું મને કહી દે, બરાબર? પણ તું કાલ હે ને લાલાને લઈને આ ઘરે પહોંચી જાજે. હા વાંધો નહીં. એ જય શ્રી કૃષ્ણ. હાલ બસ ને, કાલ લાલો આપણા ઘરે આવશે, આપણી બેન લઈને આવશે. લાલો લઈને આવે, હું હે ને બધી તૈયારી કરી નાખું લાલાને. હું તૈયાર થઈ જઈશ ને બધું તૈયાર કરી નાખું. કાંઈ વાંધો નહીં, તું તારી તૈયારી કર, બરાબર? કાલ સવારે તૈયાર થઈને બેસજે અને બધી તૈયારી કરીને રાખજે. બેન આવે ને એટલે આપણે એને ઓલો શું કહેવાય, ઈને કંકુ પગલા ને બધું કરાવું. હું કહું ને સામાન લઈ આવો બજારમાંથી, જાય ફૂલ ને બધું લઈ આવો, કૈડાના પાંદડા ને બધું. અને આ હે ને આ લુગડા ને પહેરવાના, હારા લુગડા પહેરજો. હા કાંઈ વાંધો નહીં. હાલ તે કીધી ને કેળના પાન ને ફૂલ ને બધું લઈ આવો. આ બધું લઈ આવો બજારમાંથી. જા થોડા જલ્દી વસ્તુ લઈ આવો, હું તૈયારી કરવા માંડું. હા વાંધો ના, જા. કેટલી બધી હરખાઈ ગઈ બોલ. વાત ઉપાડ્યો, હવે વાત તો પૂરો કરવો પડે. દ્વારકાથી કાનો તો આવશે આપણી ઘરે. આજ તમારી ઘરે લાલો આવશે, લાલો. હજી તૈયારી થઈ ગઈ કમ્પ્લીટ? એકદમ કમ્પ્લીટ થઈ ગયો, બધી તૈયારી કરી નાખી. પણ હવે લાલો ક્યારે આવે છે? અરે બેનનો ફોન હમણાં જ આવ્યો તો, ઈ કે હું ગામમાં આવી ગયો અને હમણાં જ હું ઘરે પહોંચું છું. તારે બધી કમ્પ્લીટ થઈ ગયું ને? એકદમ તૈયારી થઈ ગઈ. હવે રાજી ને તું? રાજી. હે? બહુ રાજી. હા બસ. જો જો બેન આવી લાલો લઈ. લાલો આવ્યો. લે લાલો આવ્યો. શું વાત છે ભાભી, તમે તો હારી લાલાની તૈયારી કરીને રાખી. જો આ તમારો લાલો આવી ગયો. હવે એક કામ કરો, તમે ને મારા ભાઈ છે ને લાલાને લઈને ઉભા રહ્યો, હું આરતીની થાળી લઈ આવું અને બેયને ચાંદલા કરી દઉં. તમે બે જણા ઉભા રહ્યો, હું આરતીની થાળી લઈ આવું હો. હેતલ, હા, હવે ખુશ ને તું? અરે બહુ ખુશ. કે તું ની ઠીકલી આમ જો લાલો લાલો
કરતી હતી મારે લાલો ઘરમાં જોઈએ લાલો ઘરમાં જોઈએ. લાલો આવી ગયો ને બરાબર. હારું જો મારે થોડું વાડીએ કામ છે હું જાઉં છું બરાબર. અને ઢીકલી તું રોકાવાની હો જવાની ના ભાઈ જાવું હો મારે જોબ ચાલુ છે. આજે મારા લાલા દેવા આવી હતી. હા કાઈ વાંધો નહીં તો હે ને આમ જો ઢીકલી હાટું જમવાનું બનાવી નાખ લાલા હાટું જમવાનું બનાવી નાખ હું જાઉં છું વાડીએ હો. હા હારું હાલ ઢીકલી. સારું આવજો હો. હા પછી ચક્કર મારી જાજો બેય માણસ. હા રોકાઈ જાવ ને રોકાઈ ન જાવ ભાભી મારા ઘરે કામ હોય. એવું હે ઘરે કામ છે પછી ધોબી જવાનું હોય ને તો તમે લાલો લાલો કરતા હતા ને એટલે તમે લાલો લેવા જઈ. આવું કરે તો મને લાલો દઈ દીધો. જો ભાભી તમે લાલો લાલો કરતા હતા ને હવે લાલો આવી ગયો. હવે તમારે આને જેકા છોકરાની જેમ જ રાખવાનો. સવારે નાસ્તો કરાવવાનો, નવડાવવાનો, ધોવડાવવાનો, બપોરે જમવાનું દેવાનું અને રાતે સુવડાવી દેવાનો આરામથી. અરે તમે કાઈ ચિંતા કરો માં. મેં મોબાઈલમાં જોયું તું મારા કેવી રીતે રાખે, નવડાવે, ખવડાવે, સુવડાવે, રમાડે, મોબાઈલમાં ફિલ્મ દેખાડે. અને તો હું મારા છોકરાની જેમ રાખી. એવું મસ્ત રાખીશ ને હવે તમારે નાનું નાનું બધું છે. બહુ મસ્ત રીતે રાખી. બધાય જોતા રહી જાય ને એવો રાખીશ સરસ. જોવો તમે ને તો મસ્ત મસ્ત લુગડા લઈશ. કા લુગડા લેતો તો હા આપણે જો જાય એટલે બજારમાં હો. તો હાલો ખાઈ લઈએ આપણે. મેં બત્રી બાટના ભોજન બનાવ્યા હે. ના હોય. મારો લાલો આવવાનો હતો ને એટલે છે. જો ઈ પૂરી, કેરીનો રસ, ટમેટાનું શાક ને 3-4 દિવસ તમારા ભાઈ મીઠાઈ લઈ આવ્યા હે. હા લ્યો તો ખાઈ લે. ખાવું છે ને તને? હાલો માટીકાન ખાવું છે? લાવો, લાવો. હાલો હાલો. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? એ રાંધી નાખ્યું તે ના હજી લાલો ઉઠ્યો એને રમાડ્યો મેં અને નવડાવ્યો. એમ નહીં રાંધી તો ન ખાય ને મને લાગી છે ભૂખ તને કહું છું. હા આ હું કહું એમાં જવાબ દે ને બાપા. આ શું બોલો? આ 2-3 દી થયા તું હરખું રાંધતી નથી હરખો જવાબ દેતી. બસ આ લાલ આવ્યો તે દી લાલાને રમાડું છું, એને ઉરાવું છે, એને બગીચામાં ફરવા લઈ જાઉં છું. લાલા 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 લાલામાં શું મોહી ગઈ છો કોણ જાણે. અરે ભગવાન લાલાને છોડી થઈ ગઈ. હું શું બોલું છું એને મગજમાં નથી બેહતું. એ તને કહું છું હું પણ રાયડું નાખવા આવ્યા. પણ હું કહું છું લાલાને રમાડાય, ખવડાવાય, પીવડાવાય, પણ આપણે ઘરનું કામ કરાય, ટાઈમે રસોઈ બનાવી નખાય. ઈ તો કામ કરો. આનામાં મારે પૂરતું ધ્યાન દેવાનું છે. પણ હું ક્યાં ના પાડું છું પૂરતું ધ્યાન દે તું તારે. પૂરતું ધ્યાન દો. એક કામ કરો અત્યારે તમે ભાત વઘારીને ખાઈ લ્યો જાઓ. એક કામ કરો, એક અડારી ચા તો બનાવી દે. હું ચા નહીં બનાવું. જો હજી લાલો ઉઠ્યો હે ને નવડાવ્યો, હજી હું રમાડું છું. તમે ચા મૂકી દો ને લાલા હાટું દૂધ ગરમ કરીને દેજો મને. હજી મારો લાલો ઉઠ્યો આ હે. 3, 4, 5 દી થયા હું જ કામ કરું છું બધું. મારે એક તો વાડીનું ધ્યાન દેવું ઈ ટેન્શન છે, અને લાલો આવ્યો તું લાલામાં મોહિત થઈ ગઈ. લ્યો ઘરના કામ ભલે એમને પડ્યા, રાંધવાનું ભલે પડ્યું, કાઈ મગજમાં તને બેહતું જ નથી કાઈ. હું જાઉં છું વાડીએ. આજે ને પાણીના બોર કરવા વાળા આવવાના છે, સાયડા વાળા. હું જાઉં છું વાડીએ. તું રસોઈ ને બસોઈ બનાવી નાખજે, સમજી લેજે. એક તો ખેતરમાં પાણી નથી આવતું અને તારો ઓય હજી લાલો. તમે હે ને રાયડું નાખવામાં મારો લાલો બી જાય છે, પણ નિંદારે હરખો નથી કરતો, બી જાય છે. હું જાઉં છું વાડીએ. હો હવે આવું ત્યાં રંધાઈ જવું જોઈએ. જોયું ને લાલા કેવા ખારા થઈને વયા ગયા. એમાં એવું નથી તું આવ્યો એટલે નથી એવું. હા તું કાઈ ટેન્શન ન લેતો. એને અમારે હે ને વાડીમાં કેટલા બોર કરાવ્યા, પાણી જ નથી આવતું. તું કરી દે છે પાણીનું કાઈ.
હા એટલે આપણને બેન આપણે ઘરમાં જ બહાર કાઢી મૂકશે. પાણી આવી જવું જોઈએ. આમ જો અત્યારે વાડીએ ગયા છે, પાણી આવી જવું જોઈએ હો, અને હારા સમાચાર લઈને આવે નકર આપણને બેન કાઢી મૂકશે. આ માં લાલો તારા હાટું કાંઈ નથી હો, તારા. લે ચીગલી તું હા ભાઈ, કઈ બાજુ આયલો? અરે હું જાઉં છું વાડીએ. આજે ઓલો પાણીના બોર કરવા વાળા આવે ને હા તો હું વાડીએ જાઉં છું. ઠીક, હા વાડીએ હા. જાસ કા? અને હું તને શું કહું છું, હા બોલ ને. તું ઘરે જાસ ને? હા ઘરે જાઉં. મેં કીધું લાવ લાલા આગળ જઈ આવું ને ભાભી આગળ ને ભાઈ આગળ ચક્કર મારી આવું. આ સારું કર્યું તું આવી. અને તાર ભાભીને ને થોડુંક કઈક સમજાવજો. આ કા? લાલો આવ્યો ને તેદુનો બસ લાલામાં જ મોહિત થઈ ગઈ છે. નથી ઘરનું કઈ કામ કરતી, નથી ટાઈમે રાંધતી. આ 4-5 દી ત્યાં હું રાંધીને બધું ખાઉં છું. જરાક એને સમજાવ કઈ ઘરમાં કામ ધ્યાન દે. એમ? હા હા તે હારું, હાલું ઘરે જ જાઉં તો સમજાવું. તું ક્યાં આયલો? અરે મારે વાડીએ જાવું છે. આજ ઓલા પાણીના બોર વાળા આવે. ઠીક, હા ભલે, હારું હા. હાલ વેલો આવજે. હા પગ દુખે છે. હાલો લો લે તો ભાઈ તો કા ભાભી કેમ છો? બસ જો હારિયા લાલાને રમાડીને મજા કરી જો. મારા ભાઈ હામાં મળ્યા હતા. એ હા શું કીધું તમારા ભાઈએ કઈ બોલ્યા? હા, ઈ તમારી ફરિયાદ કરતો તો. લે મારી છે ની ફરિયાદ. ઈ કે લાલો આવ્યો ત્યાર નહીં કે કામમાં ધ્યાન જ નથી આપતી. ઈ તો ભાભી એની વાત સાચી. લાલો આવ્યો તો લાલાને ધ્યાન રખાય અને આપણે કામમાં ધ્યાન દેવું પડે. ખાવા પીવાનું ઈ કે નથી બનાવતી. 4-5 દી થઈ કે હું જ રાંધીને ખવડાવું હું ઈ કે. જો ઈ બધી વાત ઠીક છે પણ પેલા જો મારો લાલો પછી બધું મને ખબર છે હું કામ એને ખારા થાય છે. એ વાડીએ હે ને બોર કરાવ્યા છે, પાણી સેમાય આવતું નથી એટલે ઈ ખારા થઈને વયા જાય છે. પણ મારો લાલો કરી દે હે. કા લાલા મેં લાલાને વાત કરી અમને જો ને ઈ કરી દે હે. જો દાંત કાઢે. ફૂઈ આવ્યા. આ જા ફૂઈ આગળ જા ગલીક લંબવા. જા માર દીકરો. હાલો માર દીકરો. હાલો. કા ભાઈ? ચાલ, ઊભી થા. લે કા ઊભી થા બે. કા હું થયું અરે પણ? ઊભી તો થા. તમારા ભાઈ જો હરખ પકડા થાય છે. અરે મારી જિંદગીમાં કોઈ દી મને હરખ નથી ને એટલો હરખ આજ મને છે ચીગલી. એમ? હા જો જો હા પેંડા લઈ આવ્યો બરાબર. કાના હાટુ વેફર ને બધું લઈ આવ્યો. લે મને કાકા હાટો લઈ પા. કઈ? તારા પેંડા ને બધું શું છે આટલા બધા હરખમાં? અરે આપણે કેટલું બોર કરાવ્યા વાડીમાં, કોઈ દી પાણી નું આવ્યું. અને આજ બોર કરાવ્યો ને પાણી એટલું આવ્યું આખા ગામની અંદર કોઈને એવું પાણી નથી. અને મીઠું હાકર જેવું. હે હા જો લાલા તે કરી બતાવ્યું ને હે મારા એમ? દીકરા આ લાલાને મેં કીધું તું એમ? હા આજ તો પાણી આવું જ જોઈએ ને આપણ બેન ઘરની બહાર કાઢી મૂકશે. અરે મારો લાલો, એ લાલા તું આવ્યા પછી તો મારે વાડીમાં પાણી પાણી થઈ ગયું. હવે લાલાને હે ને તું એક નહીં હુંય રમાડી. તો પછી મારો લાલો કઈ એમ તેમ ને મારો દીકરો છે. લાવો મારા લાલાને. અરે મારા લાલા તે કરી બતાવ્યું. વાહ તારી લીલા, વાહ લાલા વાહ. જય માતાજી મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મહાદેવ. જય માતાજી. જય માતાજી.